हाय फ्रेंड्स, आज આપણે સ્વાધ્યાય 5.1 એનો પહેલો પ્રશ્ન એમના પછીનો બીજો જે ગણતરીવાળા પ્રશ્નો છે એ આપણે જોવાના છે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે પહેલો પ્રશ્ન છે જે ખરા ખોટાનો છે તે જોઈએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. સાચું હશે કે ખોટું? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. દાખલા તરીકે આ એક બિંદુ છે, આ બિંદુમાંથી પસાર થતી હોય એ માત્ર આ એક જ રેખા દોરી શકાય. બીજી એક રેખા દોરી શકાય? હું તો કહું છું દોરી શકાય. બીજી દોરાઈ ગઈ, હજી દોરી શકાય, દોરી શકાય, હજી દોરી શકાય. તો એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તો આ વિધાન છે કેવું છે? ખોટું છે. ઓકે, આ વિધાન અસત્ય છે, ખોટું છે. એમના પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. અહીંયા એક બિંદુની વાત કરી હતી, હવે બે બિંદુની વાત કરી છે. હવે આ બે બિંદુઓ છે, હવે આ બે બિંદુઓમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા દોરી શકાય? ચાલો આપણે એક રેખા દોરીએ. હવે બીજી એક રેખા દોરી શકાય? આ બે બિંદુઓને છેદતી હોવી જોઈએ એ શરત છે. તો એવી બીજી કોઈ રેખા દોરી શકાય? ચાલો બીજી દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ દોરી. પણ બે બિંદુને છેદે છે? નથી, એક જ બિંદુને છેદે છે. પાછી અહીં આપણે બનાવીએ. બે બિંદુને છેદે છે? નહીં, એક જ બિંદુને છેદે છે. તો મિત્રો, કોઈ પણ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય એ વિધાન ખોટું છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી હોય એવી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. તો આ વિધાન છે એ પણ ખોટું છે. ઓકે, એના પછી ત્રીજું વિધાન, એક શાંત રેખાને બંને બાજુ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો આપણે આ ત્રણેયના ગુણધર્મો આરે જોઈ લઈએ. કોઈ પણ રેખા છે કે જેની બાજુ બંને બાજુ છે એ આ તીરની નિશાની છે. જ્યાં તીરની નિશાની કરેલી હોય એનો અર્થ એવો થાય કે એને તમે ગમે તેટલી આગળ લંબાવી શકો છો. એક શાંત રેખા, આ શાંત રેખા છે. તો શાંત રેખા છે એને બંને બાજુ તમે અનિશ્ચિત રીતે ગમે તેટલી લંબાવી શકો છો. પણ રેખાની જગ્યાએ તમને કદાચ રેખાખંડ કીધું હોય તો રેખાખંડમાં બેમાંથી એકેય બાજુ તીરની નિશાની ન આવે તો આને તમે અનંત સુધી લંબાવી શકો નહીં. આ સ્થિર છે. રેખાખંડ છે, બેમાંથી એકેય બાજુ લંબાવી શકાય નહીં. પણ રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે. ઓકે, હવે આગળ. તો આ વિધાન શું આવશે? સાચું આવશે. સાચું આવે ને? શાંત રેખાને બંને બાજુ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, સાચું છે. પછી આગળ ચોથું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય છે. હવે મિત્રો, કોઈ પણ વર્તુળ તમે પરિકરની મદદથી દોરો, રિક્ષાનો અવાજ બહુ આવે છે. ઓકે, સારું, તેટલું આગળ જોઈએ. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય છે. મિત્રો, કોઈ પણ વર્તુળ દોરવામાં આવે તો એ પરિકરની મદદથી જો દોરવામાં આવેલું હોય તો બે વર્તુળો સમાન હોય તો એમની ત્રિજ્યાઓ પણ સરખી લઈને દોરેલા હોય તો જ એ બે વર્તુળ સમાન થાય. 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને વર્તુળ એક દોર્યું, બીજું બાજુમાં વર્તુળ દોર્યું તો બે વર્તુળ કેવા થશે? સમાન થશે. તો આ વિધાન છે કેવું રહેશે? સાચું છે કે બે વર્તુળ સમાન હોય તો એની ત્રિજ્યાઓ પણ સમાન હોય.
એના પછી આગળ પાંચમું, જો AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર XY થાય. ત્રણ રેખાઓ કીધું ભાઈ, AB છે, આ AB રેખા આવે, આ PQ રેખા, ઓકે. આ AB અને PQ બેયના માપ સરખા છે. પછી PQ અને XY ના માપ સરખા, આ ત્રીજી રેખા. PQ અને XY એ પણ બંને રેખા છે. AB અને PQ બે સરખી છે, PQ અને XY બે સરખી છે, તો આ AB અને XY એ બંને રેખાઓ પણ એક સરખી જ થાય. બરોબર છે? તો આ વિધાન કેવું આવશે? આ વિધાન છે એ પણ સાચું વિધાન છે. ઓકે, તો આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે એમના પછીનો બીજો પ્રશ્ન છે એ જોઈએ. તો મિત્રો હવે આપણે બીજા પ્રશ્નની અંદર કેટલીક વ્યાખ્યાઓ જોવાની છે. ઓકે, પહેલી વ્યાખ્યા છે સમાંતર રેખા. ઓકે, આપણે 8મા ધોરણમાં શીખી ગયા છીએ. સમાંતર રેખા કોને કહેવાય? તો કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહે છે. જો બે રેખાઓ કેવી રીતના આવેલી હોય કે બે રેખાઓને તમે ગમે તેટલી આગળ વધારો પણ ક્યાંય એકબીજાને છેદે નહીં તો એ બે રેખાઓ એકબીજાને સમાંતર રેખાઓ કહેવાય. દાખલા તરીકે આપણે આમ દોરીને બતાવીએ તો આ બે રેખાઓ છે એ સમાંતર રેખાઓ છે. તમે આ બે રેખાઓને આગળથી અથવા તો પાછળના ભાગથી ગમે તેટલી આગળ વધારો પણ ક્યાંય એકબીજાને છેદે નહીં. પણ જો આ રેખા છે, બીજી રેખા આ પ્રમાણે દોરેલી, અત્યારે દેખાય તો બે અલગ અલગ જ છે, પણ આ બે રેખાઓમાં આ રેખાને તમે આગળ વધારો, ચાલો અહીંથી બે રેખાઓ અહીંયા એકબીજાને છેદે છે તો આ બે રેખાઓ છે એ સમાંતર રેખાઓ ન કહેવાય, કારણ કે બે રેખાઓ એકબીજાને કોઈ પણ એક નિશ્ચિત બિંદુએ છેદે છે. ઓકે, તો આ પ્રમાણે સમાંતર રેખા કોને કહેવાય? કે સમાંતર રેખા એટલે એવી બે રેખાઓ કે જે બે રેખાઓ એકબીજાને ક્યાંય છેદે નહીં. ઓકે, એમના પછી બીજું લંબ રેખાઓ. જો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવામાં આવે છે. બે રેખાઓ એકબીજાને એવી રીતના છેદતી હોય કે જેથી ત્યાં જે ખૂણાઓ બનતા હોય એ કાટખૂણા બને, તો એવી રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. અહીંયા આપણે હમણાં જણાવ્યું હોય કે આ બે રેખાઓ છે એકબીજાને છેદે તો ખરા, ચાલો, તો આ બે રેખાઓને શું લંબ રેખા કહેવાશે? નો કહેવાય, કારણ કે છેદે છે ખરા પણ અહીંયા જે ખૂણાઓ બને છે એ ખૂણાઓ કાટખૂણા નથી. લંબ રેખા તો એને કહેવાય કે એવી બે રેખાઓ કે જે એકબીજાને કાટખૂણે છેદતી હોય. આ પ્રમાણે હોય ને, આ એક રેખા ઊભી રેખા, બીજી રેખા આડી રેખા લઈએ તો અહીંયા જે ખૂણો બને છે એ કાટખૂણો બને છે. તો આ બે રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. ટૂંકમાં બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય તો લંબ રેખા કહેવાય. એના પછી રેખાખંડ. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાખંડ એટલે શું? તો કે રેખાખંડ છે એ કોઈ રેખાનો જ ભાગ છે. આ રેખા છે પણ એ રેખાની અંદર જ રેખાખંડનો સમાવેશ થાય છે. રેખાખંડ એ રેખાનો એવો ભાગ છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય. આની અંદર A અને B બે અંત્ય બિંદુ આવેલા છે તો આ AB રેખાખંડ વંચાય. ઓકે, રેખાખંડ છે અને બે માંથી એકઈ બાજુ લંબાવી શકાય નહીં, તે સ્થિર હોય. ચોથું વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ ભાગને જોડતું રેખાખંડ એ ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા, ચાલો આ વર્તુળનું કેન્દ્ર છે તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનો કોઈ પણ ભાગ, આખા વર્તુળનો કોઈ પણ ભાગ લ્યો તો એ બે ભાગથી જે રેખાખંડ બને
તો એને ત્રિજ્યા કહેવાય. ઓકે, ત્રિજ્યાને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે. એમના પછી છેલ્લી ચોરસ. ચોરસ એટલે શું? તો કે એવું ચતુષ્કોણ. ચોરસ એટલે એવું ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓના માપ સરખા હોય અને ચારે ખૂણાઓના માપ પણ સરખા હોય, એવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. ઓકે, ચોરસના ચારે બાજુના માપ સરખા હોય અને ચારે ખૂણાના માપ પણ સરખા હોય. માત્ર ચારે બાજુના માપ સરખા હોય તો એને ચોરસ નો કહેવાય, તો એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પણ ચારે બાજુના માપ સરખા હોય ને ચારે ખૂણાના માપ સરખા હોય તો જ એને ચોરસ કહેવામાં આવે છે. ઓકે, તો હવે એમના પછીનો આપણે ચોથો પ્રશ્ન લઈએ. ત્રીજો પ્રશ્ન છે આપણે નથી કરતા, ચોથો પ્રશ્ન છે, જોઈએ. મિત્રો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. આ ચોથો અને છઠ્ઠો બેમાંથી એક પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે છે. જે ગુજરાત બોર્ડ દ્વારા જે એકમ કસોટી લેવાય છે એમાંથી આ બેમાંથી એક દાખલો તમને પૂછેલો હતો. લગભગ તો આ બે દાખલા જ હતા, બે પૂછેલા દાખલા છે. ઓકે, એટલે આ દાખલા એ પ્રમાણે આઈએમપી છે અને સરળ છે. જે આપણે સ્વયંસિદ્ધ સત્ય જે જોઈ ગયા છીએ એ સ્વયંસિદ્ધ સત્ય ઉપરથી છે. ઓકે, હવે મિત્રો જો અહીંયા શું કીધું છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. AC બરાબર BC થાય એવું તમારે બિંદુ C લેવાનું છે. AB રેખાખંડ છે તમને આપેલો છે, એમાં C બિંદુ તમારે એવી રીતના મૂકવાનું છે કે જેથી AC ની લંબાઈ અને BC ની લંબાઈ બે લંબાઈ છે સરખી થાય. ઓકે, આ રકમમાં તમને દઈ દીધું છે તો આપણે લખીએ AC બરાબર BC. રકમમાં જે આપી દીધું હોય ને એને પક્ષ કહેવાય. સાબિત કરવામાં આવું બધું કાઉન્સમાં જે લખીને એ મહત્વનું છે, એના માર્ક હોય છે. તો AC બરાબર BC. હવે મિત્રો તમારે આ સાબિત કરવું છે તો એના માટે શું કરશો તો કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બેય બાજુ આ AC ઉમેરી દેશું. શું કામ ઉમેરીએ છે એ તમને હમણાં આગળ જતા ખ્યાલ પડી જશે. ઓકે, તો આપણે બેય બાજુ AC ઉમેરીએ. AC વત્તા AC, BC વત્તા AC. ઓકે, હવે મિત્રો આપણે આગળ સ્વયંસિદ્ધ સત્યમાં જોઈ ગયા બીજું હતું કે સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ સરખું રહે. આપણે બે આ સરખા છે તો બે સરખા છે તો એમાં બે બાજુ સરખું ઉમેર્યું. આપણે બે બાજુ આપણે AC ઉમેર્યા, સરખામાં સરખું ઉમેરીએ પરિણામ સરખું રહે. તો આપણે સ્વયંસિદ્ધ સત્ય 2 છે તો આપણે લખીએ અહીંયા સ્વયંસિદ્ધ સત્ય 2. ઓકે, હવે મિત્રો AC વત્તા AC એટલે શું થાય? 2AC. AC વત્તા AC એટલે 2AC. BC વત્તા AC, આ BC નો ભાગ આ AC નો ભાગ બે ભાગ જોડી દો તો કયો ભાગ બને? આ AB બને. તો BC વત્તા AC એટલે શું થાય? AB. હવે બે બાજુ જેવી રીતના સરખું ઉમેરીએ એમ બે બાજુ સરખા વડે ગુણાકાર કરીએ તો પણ પરિણામમાં કાંઈ ફેર પડે નહીં. આપણે બે બાજુ 1/2 વડે ગુણાકાર કરશું. 1/2 2AC, 1/2 AB. આવું શું કામ કરીએ છીએ તો કે આપણે આ 1/2 AB જોઈએ છે. AB આપણે ઓલરેડી મળી ગયા આપણે, ચાલો પણ આપણે AB નહીં 1/2 AB જોઈએ છે એટલા માટે આપણે આ 1/2 સાથે ગુણાકાર કરીએ. પણ આ બાજુ 1/2 સાથે ગુણાકાર કરીએ તો આ બાજુ પણ કરવો જ જોઈએ. અને સ્વયંસિદ્ધ સત્યમાં કીધેલું છે કે સરખામાં સરખા સાથે ગુણાકાર કરો, પરિણામમાં કોઈ ફેર થાય નહીં. ઓકે, હવે મિત્રો આ બેનો ગુણાકાર આપણે કરીએ તો અંશ અને છેદમાંથી બે ઉડી જાય તો શું વધે? AC.
અહીંયા શું મળ્યું તો કે અહીંયા 1/2 AB સાબિત કરું તો એ મળી ગયું AC બરાબર 1/2 AB AC બરાબર 1/2 AB ઓકે તો હવે આપણે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ એ પણ એના જેવો જ છે સરળ છે આના કરતા પણ સરળ છે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય આ આકૃતિ તમને દોરીને આપેલી છે કે જેમાં AC ની લંબાઈ અને આ BD ની લંબાઈ બે લંબાઈ કેવી છે સરખી છે રકમમાં કીધું છે કે AC બરાબર BD બેની લંબાઈ કેવી છે સરખી છે તો સાબિત કરો કે AB બરાબર CD AC બરાબર BD આપેલા છે એમનાથી સાબિત કરવાના છે AB બરાબર CD એકદમ સરળ છે જો પેલા જે આપી દીધું હોય ને એ લખી નાખવાનું AC બરાબર BD પાસે એને આપણે કહીએ છીએ પક્ષ જે આપી દીધું હોય એને પક્ષ કહેવાય તો AC બરાબર BD આપી દીધેલા છે હવે તમે મિત્રો જો આકૃતિની અંદર જોશો આ AC વાળો ભાગ છે ઈ AC વાળો ભાગ છે એ કેનાથી બને છે તો કે આ બે નાના નાના ભાગથી બને છે AB અને BC બે ભાગનો સરવાળો એટલે AC થાય તો આપણે AC ની જગ્યાએ બેયનો સરવાળો સ્વરૂપે લખીએ AB BC ઓકે એ જ પ્રમાણે આ BD છે એ પણ બે ભાગનો બનેલો છે કયા બે ભાગ તો કે BC અને CD એ બે ભાગનો બનેલો છે આ BD છે તો આપણે BD ની જગ્યાએ લખી નાખશું BC CD ઓકે હવે આપણે જોઈએ છે શું AB બરાબર CD જોઈએ છે તો AB અને CD આમાં આવી ગયું પણ આ BC વધારાનું પડ્યું છે તો શું કરવાનું સ્વયંસિદ્ધ સત્ય સરખામાંથી સરખું બાદ કરીએ પરિણામ સરખું રહે તો આપણે બે બાજુથી BC બાદ કરી દેશું AB BC જે આપેલા છે BC બાદ કરી દો બરાબર BC CD એમાં પણ BC બાદ કરી દો ઓકે તો આ BC પ્લસ આ BC માઈનસ ઉડી જશે આ BC પ્લસ આ BC માઈનસ ઉડી જશે શું વધ્યું અહીંયા AB અહીંયા શું વધ્યું CD સાબિત કરવું તો મળી ગયું ઓકે એકદમ સરળ છે થોડું યાદ રાખવું પડે સ્વયંસિદ્ધ સત્યો સાથે સાથ છે એ પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો જેમાંના 3-4 તો મેં તમને સમજાવેલા છે ઓકે તો મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પણ પૂરો થયો અને આપણું પ્રકરણ પણ પૂરું થાય છે સ્વાધ્યાય 5.2 છે એ આપણે કરવાનું નથી ઓકે તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો અને હા જો આની પહેલાના કોઈ પ્રકરણ તમારે જોઈતા હોય તો તમારે WhatsApp માં તમારું નામ ધોરણ અને ગામનું નામ લખી મને મોકલી આપો એટલે તમારે જે ચેપ્ટરની લિંક જોતી હોય તે હું તમને WhatsApp માં મોકલી આપું ઓકે થેન્ક યુ